આશા રાખીએ કે નથી બહુ 3 દિવસ એવો મોકો મળ્યો ભાગ્યશાળી જવા ઇન્દિરાબેન પાંજો સ્ટેશન પાંજી ગાલ प्रकाश गौर करे तो सारी गाल वडील मित्रों प्रकाश गौर आयो है भुज नगर। जय श्री कृष्ण। बलरामजी दीकरा को ना एनो खुलासो करो एने स्तनपान कर्યું रोहिणी जमी स्थान छोड़शे पछी ज आपणे स्टेज पर आवशे एथी पहेला कोई पण स्टेज पर आवशे नहीं एवी विनंती छे। विनोद भाई आप पण मारा स्टेजનું સન્માન કરો। નરી શકો તો મુંબઈથી ઇન્દિરાબેન અને નિવરાજભાઈ અહીં કટાસેલા ગૌરવ એવા કિરણ સન્માન કરવા માંગી રહ્યું છે। એ જ રીતે સન્માન કરવા માંગી રહ્યા છે આપ પણ બધાનો। સવારે અને 7:30 વાગે બધા યજમાનો હાજર થઈ જશું। જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ। નમસ્તે વડીલ મિત્રો, હું છું પ્રકાશ ગોડ। અત્યારે ભુજ શહેરમાં છું, પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ। અને અત્યારે મારી મનમાં શંકા કુશંકા થાય છે કે માણસો ઘણા કહે છે કે સેવા શું કામ કરો છો। વડીલ મિત્રો, સંતોની સેવા કરવાથી, સંતની સેવા કરવાથી જેના ભીતર શુદ્ધ અને સાત્વિક વિચારો છે એ વિચારો બહાર આવે છે અને લાખો માણસો સુધી પહોંચે છે। એમાં જેને અંદર અજ્ઞાનતાના વિચારો છે, જેની અંદર અજ્ઞાનતાના વિચારો છે એની આગ ઓલવાય છે। એટલે સંત આપણે આવા વિચારો આપી શકે, બીજી કાંઈ સંત પાસે આપણે અપેક્ષા રાખવાની હોય નહીં। એવા પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ સાથે છું ભુજ શહેરમાં। બહુ 3 દિવસ એવો મોકો મળ્યો કે સાહેબશ્રીના ગાડીમાં બેસવાનું અત્યારે મારું હૃદય ગદગદિત થાય છે। સાથે એવા સેવાભાવી યુવરાજભાઈ
અને અરવિંદભાઈ ઘોર છે. 3 જ કલાક નિંદર કરે છે. બહુ આજના આનંદની દિવસ છે. લાઇટ નથી પણ તોય આનંદ આવે છે. ઇન્દિરાબેન, શરદભાઈ વ્યાસ દાદાશ્રી, નિવરાજભાઈ અને ઇન્દિરાબેનને ભાગવત પુસ્તક ભેટ કરી રહ્યા છે. અને ખાસ નિવરાજભાઈ તમને ભલામણ છે કે તમે 1 પાનું રોજનું પુસ્તકનું વાંચજો. વડીલ મિત્રો, હું છું પ્રકાશ ગોર અને અત્યારે ભુજમાં છું. દાદા આજે 7મા દિવસની કથાને વિરામ આપી અને નિવરાજભાઈના ઘરે પધારી રહ્યા છે. જોઈ શકો છો તમે. હું અત્યારે એમના વિચારો સાથે છું. નૃત્ય ન કરી હોય તો કદાચ એમને આશા રહી જાય પણ મારો દીકરો બરાબર છે એમ નહીં આશા રાખી કરે તો મૃત્યુ પછી શું કરશે તના પરિવારજી કથા પૂર્ણ ઓથી આવી પધારેલા અહીં યુવરાજભાઈ જે ઘરે સજો પરિવાર આવ્યા. ખુશી ખુશીને આનંદ જો માહોલ હો. 8 દી સુધી એડી મોજ અચીવી મળી કે ત્યારે તે લાલી અચીવી મળી ગઈ. વાહ, ક્યાં બાત. ભાગ્યશાળી જોવા છે ઇન્દિરાબેન. યુવરાજભાઈના ઘરે ગુડેવો સાથે જમી રહ્યા છે અને લાભ અમને પણ આપે છે. આશીર્વાદ આપજો ગુડેવો. આવો મોકો ક્યાં મળે. ભાઈ શ્રી શરદભાઈ વ્યાસ દાદા, અને તમે પણ હવે અમેરિકા જવાના છો. ઇન્દિરાબેન, અહીં ભાગ્યશાળી જોવા જાઓ કે આજે ઘરે ગુડેવ જમી રહ્યા. ગુડેવ જાઓ પગલાં 826 કથા 826મી કથા આવી ભાઈ શ્રી દાદાજી.